વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે થોડીક થિયરી એટલે કે નિયમોની સમજૂતી મેળવી લઈએ. ઘાત અને ઘાતાંકમાં સૌથી પહેલા તમારે પાયાની એક માહિતીની જરૂર પડે કે અહીંયા જે સંખ્યા લખેલી છે જેને આપણે કહીએ છીએ 3/5 ઘાત. હવે એમાં આધાર તરીકે 3 હોય છે અને ઘાતાંક તરીકે 5 છે. સામાન્ય રીતે ઘાતાંક ધન કે ઋણ હોઈ શકે છે. એ માત્ર ને માત્ર ધોરણ 8 માટેની વાત કરું છું. જેમ આગળના ધોરણમાં જશો એમ એ ઘાતાંક સમય સંખ્યા તરીકે પણ આવી શકે છે, એટલે કે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે. જો ઘાત ઋણ હોય તો એને સૌથી પહેલા ધન કરવી જોઈએ. જો ઘાત ઋણ આપી હોય ત્યારે, જેમ કે દાખલા તરીકે અહીંયા હું એક આધાર a લઈ અને એની ઘાતાંક m, જેને હું ઋણ એટલે કે -m દર્શાવું છું, તો મારે એને ધન કરવા માટે સૌથી પહેલા એ સંખ્યાને વ્યસ્ત એટલે કે જો કોઈ પણ સંખ્યા તમને ઋણ ઘાતાંક વાળી આપી છે અને તમારે એની ઋણ ઘાતાંકને જો ધન કરવી છે તો એ સંખ્યાને વ્યસ્ત કરો. અહીંયા આપણે જોઈએ તો આ જગ્યાએ a ની -m ઘાત છે, જે અંશમાં કહેવાય અને છેદમાં કંઈ જ નથી, એટલે આપણે બાય ડિફોલ્ટ 1 માની લઈએ છીએ. તો એની વ્યસ્ત સંખ્યા કરીશ એટલે કે 1 અંશમાં જતા રહેશે અને છેદમાં a ની -m ની જગ્યાએ m ઘાત એટલે કે ધન m થઈ જશે. અથવા તો એવું પણ બને કેટલીક વાર કે 1 ના છેદમાં જ a ની -m ઘાત એ રીતેની આપણને સંખ્યા આપેલી છે. તો આપણે આની વ્યસ્ત કરીએ તો a ની -m ઘાતને અંશમાં લઈ જશું એટલે a ની m ઘાત ધન થઈ જશે અને એ એક જે છેદમાં આવશે એને આપણે દર્શાવતા નથી, જેમ અહીંયા આપણે નથી દર્શાવ્યા. હવે ધન કે ઋણ ઘાતાંક ધરાવતી સંખ્યાઓ માટેના નિયમોની જો કેટલીક વાત કરીએ તો જો બે ચલ સરખા એટલે કે બંને સંખ્યાઓના આધાર સરખા છે અને એમના વચ્ચે જો ગુણાકાર કરવાનો આવતો હોય તો એ બંને સરખા આધારવાળી જે સંખ્યા છે એમના ઘાતાંકનો આપણે અહીંયા સરવાળો દર્શાવીએ છીએ. જેમ કે અહીંયા બંને બાજુ આધારમાં a છે, જેમાં પહેલી વખત a ની m ઘાત બતાવી છે અને બીજી સંખ્યામાં a ની n ઘાત બતાવી છે અને એમનો ગુણાકાર કરવાનો, તો હું a ઘાત આધાર તરીકે રાખીશ અને એમની બંનેની જે m અને n ઘાત છે એનો સરવાળો દર્શાવીશ. એવી જ રીતે જો ભાગાકાર હશે તો બાદબાકી થશે. હવે જો કૌંસની અંદર અને કૌંસની બહાર એમ જો બે વખત મને ઘાત આપેલી હશે તો હું કૌંસની અંદરની ઘાતનો કૌંસની બહારની ઘાત સાથે ગુણાકાર દર્શાવીશ, એટલે કે આ રીતે mn. હવે જો ગુણાકારમાં આધાર અલગ અલગ હશે અને ઘાત સરખી હશે તો હું એને a ગુણ્યા b ની કોમન m ઘાત તરીકે પણ દર્શાવી શકું છું. એનો અર્થ એવો થાય છે કે જો કૌંસની બહાર m ઘાત આપેલી હશે એટલે કે ગમે તે ઘાત હોય જે કૌંસની બહાર હશે તો એ ઘાત કૌંસની અંદરના તમામ સભ્યને લાગુ પડે છે. કદાચ ઊંધું જો કરવા જઈએ અને તમને રકમમાં એવું આપ્યું છે કે એક કૌંસમાં a ગુણ્યા b છે અને કૌંસની બહાર m ઘાત છે, તો આ m ઘાત a ની પણ ગણાશે અને b ની પણ ગણાશે, એટલે કે આ રીતે a ની પણ m ઘાત ગુણ્યા b ની પણ m ઘાત. એ જ પ્રમાણે જો આ સૌથી મહત્વની વસ્તુ આ છે, મોટા ભાગે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતાવળમાં ભૂલી જતા હોય છે કે કોઈ પણ આધારની શૂન્ય ઘાત હશે તો એની વેલ્યુ 1 બની જાય છે. આગળ જઈએ, જો a ની m ઘાત છેદમાં એટલે કે ભાગ્યા b ની m ઘાત હશે તો એના પરિણામમાં આપણે એવું લખી શકીએ કે એક આખા કૌંસમાં a છેદમાં b ની m ઘાત દર્શાવી શકાય. હવે કેટલાક દાખલાઓ જોઈએ. અહીંયા દાખલાઓમાં એક પહેલો દાખલો આપ્યો છે કિંમત શોધો. અહીંયા છે 3 ની -2 ઘાત. મેં સૌથી પહેલા જ કહ્યું હતું કે જો ઘાત ઋણ હોય તો તેને સૌથી પહેલા ધન કરવી પડે અને ધન કરવા માટે એને વ્યસ્ત દર્શાવવી પડે. તો અહીંયા 3 ની -2 ઘાત જે છે એ અંશમાં છે, તો હું એને નીચે સૌથી પહેલા એના ધન કરવા વ્યસ્ત કરીશ, એટલે કે 1 ના છેદમાં 3 ની -2 ઘાત, જે હવે ધન થઈને 3 ની 2 ઘાત થઈ જશે. એટલે કે 1 ના છેદમાં 3 ની 2 ઘાતનો અર્થ થાય છે 3 ગુણ્યા 3, એ જવાબ મળશે 1 ના છેદમાં 9. એ જ પ્રમાણે -4 ની -2 ઘાત છે. આ દાખલો લેવા પાછળનું મુખ્ય આશય એ છે
કે આધાર ઋણ છે, અપૂર્ણાંક છે કે કોઈ પણ છે, એનાથી આપણે કોઈ જ સંબંધ રહેતો નથી. માત્ર અને માત્ર ઘાતાંક જ જો ઋણ હોય તો જ આપણે એને વ્યસ્ત કરવા વિચારવાનું. બાકી આધારને ક્યારેય આપણે બદલી શકતા નથી. આપણે જોઈ લઈએ તો ઘાતાંકના જ નિયમો છે, આધાર માટે કોઈ જ નિયમ નથી. એટલે આધારને કોઈ પણ સંજોગોમાં બદલી શકાય નહીં. હવે અહીંયા જોઈએ તો 1/4 -4 ધન થઈ જશે. એટલે કે 1/4 ગુણ્યા -4 એટલે કે 1/16 જે એની કિંમત મળે. એ જ પ્રમાણે 1/2 -5 છે. તો સૌથી પહેલા હું કૌંસ ખોલું તો -5 મેં હમણાં જ કહ્યું એમ કૌંસની અંદરના તમામ સભ્યને લાગુ પડે. અહીંયા કૌંસની અંદર અંશ પણ છે અને છેદ પણ છે. તો આ -5 અંશ એટલે કે 1ની પણ છે અને એ જ -5 છેદ એટલે કે 2ની પણ છે. એટલે કે 1ની -5 અને છેદમાં 2ની પણ -5. હવે બંને સંખ્યા અંશ અને છેદ બંને અહીંયા ઋણ છે. તો એનો અર્થ ઋણ એ સંખ્યાઓને જો હું વ્યસ્ત કરવા જઈશ તો સિમ્પલી જે છેદ છે અંશમાં ધન થઈને આવી જશે અને જે અંશ છે એ છેદમાં ધન થઈને આવી જશે. એટલે કે 2/5 છેદમાં 1/5. એનો અર્થ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2નો 5 વાર ગુણાકાર. એ જ પ્રમાણે નીચે 1નો પણ 5 વાર ગુણાકાર થાય. આ પહેલી વખત સમજાવું છું એટલા માટે મેં અહીંયા 1/5 વેલ્યુ આ રીતે કરી છે. બાકી હંમેશા 1/5 તો શું 1,00,000 હોય તો પણ એની વેલ્યુ 1 જ રહે છે, જે સામાન્ય રીતે દર્શાવવાની જરૂર પડતી જ નથી. હવે 2/5 જવાબ 32 મળશે. બીજો દાખલો છે કે સાદું રૂપ આપવાનું છે અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે જ દર્શાવવાની છે. હવે અહીંયા જુઓ તમે -4/5 છે ભાગ્યા -4/8. બંનેમાં આધાર સરખો છે, સંબંધ ભાગાકારનો છે. એટલે કે બંનેની ઘાતાંકની બાદબાકી કરીએ તો -4/5 બાદ કરવી પડે એટલે કે -3 આવે. હવે અહીંયા આપણને ચોખ્ખું કહ્યું છે કે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે કે એ -3 ને ધન કરવા હું વ્યસ્ત કરીશ. એટલે 1/4 ધન 3 જવાબ મળે છે. આગળ જઈએ તો બીજો એક દાખલો છે કે 1/2 અને કૌંસની બહાર 2 છે. એટલે કે આ 2 એક અંશની પણ છે અને એ 2/3 જે છેદ છે એની પણ છે. એટલે કે 1/2 છેદમાં 2/3 ગુણ્યા 2 જે અહીંયા આપણે નિયમ જોયો હતો. કૌંસની અંદર અને બહાર ઘાત હોય તો ગુણાકાર થાય. અહીંયા 2ની અંદર કૌંસની અંદર 3 છે અને 2ની બહાર બી 2 છે. એટલે બંને ઘાતનો ગુણાકાર 6 એટલે કે જવાબ 1/2/6. આગળ જઈએ -3/4 ગુણ્યા 5/3 એટલે કે -3/4 ગુણ્યા 5/4 અને 3/4. હવે -3 જે છે એ અને અહીંયા 3 છે. જો મારે છેદ ઉડાડવા હોય તો મારે -3 ભાગ પાડવા પડે, જેને આપણે ગણિતની ભાષામાં અવયવ કહીએ. તો હું એવા અવયવ પાડી શકું કે -1/3. છેલ્લે પરિણામ તો -3 જ આવવાનું છે, પણ એના મેં અવયવ પાડ્યા -1/3. એટલે કે એ આ -3 જે 4 છે એ એના બંને અવયવોને લાગુ પડે. એટલે કે -1 પણ 4 થાય અને 3 પણ 4 થાય. એટલે કે 5/4 ને 3/4. અહીંયા 3/4 ડાયરેક્ટ ઉડાડી પણ શકાય અને આ રીતે 4/4 માઇનસ કરીને 3/0 પણ મળે. પણ અહીંયા ધ્યાન આપજો -1/4 છે, જેથી ધન 1 જવાબ આવી જશે. એટલે 3/0 જેની વેલ્યુ પણ 1 અને 5/4 જે આપણને સાદું રૂપ મેળવી લીધું. કિંમત શોધવાની નથી કીધી એટલે આ જ આપણું અંતિમ પરિણામ બનશે. આગળ ચોથા દાખલા તરફ જઈએ. અહીંયા આપણને આપ્યું છે કૌંસમાં 3/-7 ભાગ્યા 3/-10 કૌંસ પૂરો કરીને ગુણ્યા 3/-5 આપ્યું. એટલે કે 3/-7 છે અને -10 જે છે એની બાદબાકી થશે અને ગુણ્યા આ 3ની જે -5 છે એનો એને નીચે મૂકીને પ્લસ બી કરી શકો અથવા તો સીધું આની સાથે ગુણાકારના લીધે પ્લસમાં પણ લઈ જઈ શકો. તમે બંને રીતે દાખલો કરી શકો છો. હવે અહીંયા જવાબ જોઈશું તો 3/3 આવી જશે અને આ 3/5 છેદમાં થશે.
હવે અહીંયા આ દાખલો મારે અહીંયા પ્લસ ઘાત કરવા પાછળ એ હતો કે અહીંયા તમને મારે એ નિયમ સમજાવવાનું છે કે જો બંને આધાર સરખા હોય, અંશ અને છેદમાં હોય, અને જો બાદબાકી કરવાની આવતી હોય તો બાદબાકી કરવી ક્યાં, અંશમાં કે છેદમાં? તો જે જગ્યાએ ઘાત મોટી હોય ત્યાં બાદબાકી થાય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને જગ્યાએ આધાર 3 છે, એકમાં 5 ઘાત છે ને એકમાં 3 ઘાત છે. તો મોટી ઘાત છેદમાં છે, એટલે કે એ 3/5 ઘાતમાંથી આ 3/3 ઘાત અહીંયા બાદ થશે તો અંશમાં 1 રહેશે, કારણ કે આ 3/3 ઘાત નીચે આવી ગઈ તો જગ્યા ખાલી નહીં રહે, ત્યાં અંશ 1 રહેશે. એટલા માટે 1/3/2 ઘાત સાદું રૂપ છે, એટલે આગળ વેલ્યુ શોધવાની જરૂર નથી. પાંચમો દાખલો 2/-3 ઘાત ગુણ્યા -7/-3 ઘાત છે. બંનેમાં માઇનસ ઘાત છે એટલે ધન કરવા વ્યસ્ત કરી, એટલે 1/2 ગુણ્યા -7/3 ઘાત. ધેટ મીન્સ કે 2 × 7 = -14/3 ઘાત જવાબ આવશે. હવે ફરી પાછું કિંમત શોધવાનો દાખલો છે. 3/0 ઘાત વત્તા 4/-1 ઘાત અને કૌંસની બહાર ગુણ્યા 2/2 ઘાત. હવે 3/0 ઘાત એટલે 1 થઈ ગયું, પ્લસ 4/-1 ઘાત જેને ધન કરવા 1/4 કરે અને ગુણ્યા 2/2 ઘાત એટલે 4 થઈ ગયા. હવે લસા આપણે અહીંયા આગળ જોઈએ તો 4 થશે, કારણ કે સરવાળો કરવાનો છે. અહીંયા 1 છે અને અહીંયા 1/4 છે, બંનેના છેદ અલગ છે એટલે લસા શોધવો જ પડે, જે 4 આવશે. એટલે કે અંતે પરિણામ આવશે 4 + 1 5/4 ગુણ્યા 4, જ્યાં 4 નો છેદ ઉડી જશે અને જવાબ આપણને કિંમત તરીકે 5 મળશે. ફરીથી પાછું બીજો એક દાખલો છે કે જેમાં 2/-1 ઘાત છે ગુણ્યા 4/-1 ઘાત છે અને ભાગ્યા 2/-2 ઘાત છે. એ બધાનું ગણતરી કરીએ તો 2/-1 ઘાત રહેશે ગુણ્યા અહીંયા મેં 2/2 ગુણ્યા -1 કેમ કર્યું, તો 4ના અવયવ પાડીએ તો 2 દુ 4 થાય, એટલે કે 2/2 ઘાત લખાય અને ગુણ્યા આ -1 ઘાત અને કૌંસની અહીંયા ભાગ્યા 2/-2 ઘાત, એટલે કે 2/-1 ગુણ્યા 2/2 × 2 -2 અને ભાગ્યા 2/-2. હવે આ બધાના આધાર સરખા હોવાથી આ બે ઘાત વચ્ચે ગુણાકારના લીધે સરવાળો થશે અને એના પછી અહીંયા ભાગાકારના લીધે -2ની બાદબાકી. જો આ રીતે જવાબ આવશે 2/-1 -2 અને +2, એટલે કે 2/-3 + 2 ઘાત થશે, જેનું પરિણામ 2/-1 આવશે. એટલે કે ઋણ ઘાત હોવાથી અને ધન કરવા હું 1/2 લખી શકું, જે મારો જવાબ વેલ્યુ કિંમત મળશે. આગળ ત્રીજો દાખલો જોઈએ. 1/2 -2 ઘાત પ્લસ 1/3 -2 ઘાત અને પ્લસ 1/4 -2 ઘાત. હવે હું કૌંસ ખોલી દઈશ એટલે બધાને ઘાત પોતપોતાની સોંપી દઉં છું, તમામે તમામ અંકોને, એટલે કે 1ની પણ -2, 2ની -2, અહીંયા પણ એ જ પ્રમાણે ને અહીંયા પણ જ. હવે બધાની ધન ઘાત કરવા હું વ્યસ્ત કરીશ તો 2ની -2 ની જગ્યાએ 2ની +2 +3ની 2 +4ની 2. કિંમત શોધવા જઈએ તો 4 + 9 + 16 એટલે કે 29 જવાબ આવશે. આગળ જઈએ 3ની -1 +4ની -1 +5ની -1 એની કૌંસની બહાર 0 બરાબર 1 એવો પણ જવાબ તૈયાર થઈ જાય છે ડાયરેક્ટ. પણ જો તમે આ કૌંસ ખોલીને જો વેલ્યુ મૂકવા જશો ને તો શું થશે કે 3ની -1 ગુણ્યા 0 +4ની -1 ગુણ્યા 0 અને +5ની -1 ગુણ્યા 0. તેનો અર્થ 3ની 0 ઘાત, કારણ કે 0 અને -1 નો ગુણાકાર 0, 4 અને 0 -1 નો ગુણાકાર 0 અને 5ની પણ -1 ગુણ્યા 0 એટલે કે 0. એટલે કે દરેકની 0 0 ઘાત છે તો 1 + 1 + 1 વેલ્યુ બનવાની છે, તો જવાબ 3 પણ આવે છે. હવે કઈ રીતે જવાબ સાચો ગણવો, તો બંને રીતેનો જવાબ સાચો આપવામાં આવતો હોય છે. અહીંયા આગળ જઈએ. -2/3 છે જેની -2 ઘાત છે અને કૌંસની બહાર બી 2 ઘાત છે, એટલે કે -4 ઘાત થઈ ગઈ. હવે -2ની -4 ઘાત અને 3ની પણ -4 ઘાત. હવે એના ધન કરવા માટે 3ની 4 છેદમાં -2ની 4, એટલે કે 3ની 4 ઘાત એટલે 81 અને -2ની 4 ઘાત એટલે ધન 16 જવાબ આવશે. આગળ જઈએ. ચોથો દાખલો છે અહીંયા, એમાં પણ કિંમત શોધવાનો દાખલો છે. એ જોઈએ તો 8ની -1 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત છેદમાં 2ની -4 ઘાત છે. હવે અહીંયા 8 છે અને અહીંયા છેદમાં 2 છે, તો આધારનો કોઈ પણ સંજોગમાં ગણતરી લઈ શકાય એમ છે નહીં. તો હું એક રસ્તો કાઢું છું કે જે મોટો આધાર છે એના અવયવ પાડીશ ને તો લગભગ સેમ આવી જશે. એટલે કે જો આ રીતે અવયવ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2ની 3 ઘાત, તો હું 8ની જગ્યાએ હવે 2ની 3 ઘાત પણ લખી શકું.
બરાબર. અને હવે અહીંયા આગળ ગણતરી કરીએ તો આ 2 ની -4 જે હતી એ અહીંયા +4 થઈ ગઈ. 5 ની 3 જે હતી એ તો 5 ની 3 જ રહી, પણ આ 8 ની -1 એટલે કે જે 2 ની -3 થવાની હતી એ નીચે આવી જશે. બરાબર. એટલે હવે એ ધન થઈ જશે +3. હવે કરીએ ગણતરી તો 5 ની 3 અને 2 ની 4 માંથી 3 ઘાત અંશમાં બાદબાકી થશે એટલે 5 ની 3 ગુણ્યા 2 ની 1 ઘાત. 5 ની 3 ઘાત એટલે 125 અને ગુણ્યા 2 એટલે કે 250 એનો જવાબ આવશે. એક બીજો દાખલો છે 5 ની -1 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત કૌંસની બહાર ગુણ્યા 6 ની -1 ઘાત. એટલે કે 1/5 ની 1 ગુણ્યા 2 ની 1 એટલે ધન કરી દીધા અને ગુણ્યા 1/6 ની 1 એટલે કે 5 ગુણ્યા 2 ગુણ્યા 6 એટલે કે 1/60 જવાબ આવશે. હવે આ દાખલો મોટા ભાગે પૂછાતો હોય છે, આગળના ધોરણોમાં પણ પૂછાય છે અને બહારની પરીક્ષાઓ MNNS ની એમાં પણ આવતું હોય છે કે 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત અને આપણે m ની કિંમત શોધવાની છે, એટલે કે ઘાત શોધવી છે. તો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. અહીંયા ભાગાકારની નિશાની છે એટલે હું 5 ની -3 ઘાતને હું નીચે લઈ જાઉં છું, જેને પછી પાછળથી ગુણાકારના સંબંધમાં સામે લઈ જઈશ, જેમ સમીકરણ ઉકેલીએ છીએ સેમ એ જ રીતે. તો અહીંયા 5 ની 5 અને -3 નો સરવાળો કરતા મને જવાબ 5 ની 2 ઘાત મળશે. એટલે કે ડાબી બાજુ 5 ની m ઘાત, જમણી બાજુ 5 ની 2 ઘાત. હવે ડાબા અને જબાને જો સરખાવીએ તો આધાર સરખો તો આપણને m ની વેલ્યુ 2 મળી જાય છે. આ રીતે આગળ જઈએ દાખલા નંબર 6 માં, જેમાં છે કિંમત શોધો. 1/3 ની -1 ઘાત -1/4 ની -1 ઘાત અને એની -1 ઘાત છે. એટલે કે 1/3 ની -1 અને કૌંસની બહારની -1 નો ગુણાકાર -1/4 ની -1 અને કૌંસની બહારની -1 નો ગુણાકાર. એટલે જે ધન 1 થઈ જશે એટલે 1/3 -1/4. છેદ અલગ અલગ છે, વિષમછેદી હોવાથી બાદબાકી કરવા લસા લાવવો પડશે, બહાર આવશે. 4 માંથી 3 જાય તો 1/12 એની કિંમત મળશે. આગળ 5 અષ્ટમાંશની -7 ઘાત ગુણ્યા 8 પંચમાંશની -4 ઘાત છે. એટલે કે 5 ની પણ -7 ઘાત છેદમાં 8 ની પણ -7 ઘાત ગુણ્યા 8 ની -4 ઘાત અને 5 ની -4 ઘાત. હવે અહીંયા આગળ ધન કરવા માટે 2 ની 3 ઘાત ગુણ્યા 7. હું અહીંયા કદાચ એક સમય ધન કરવા આ આધાર તરીકે 2 ના લઉં ને તો પણ બંનેના આધાર સરખા છે તો છેદ ઉડાડી શકું છું. બરાબર. એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 7 એટલે કે 2 ની 21 અને નીચે 5 ની 7 ગુણ્યા 5 ની 4 અને નીચે 2 ની 12 ઘાત. 21 માંથી 12 જાય તો 9 ઘાત અને 7 માંથી 4 જાય તો 3. 2 ની 9 ઘાતની વેલ્યુ 512 અને 5 ની 3 ઘાતની વેલ્યુ 125. એટલે કે 512 છેદમાં 125 એની કિંમત મળે છે. દાખલા નંબર 7 માં જઈએ, જેમાં આપણને કહ્યું છે સાદું રૂપ આપો. 2 દાખલા આપેલા છે. પહેલો દાખલો છે 25 ગુણ્યા t ની -4 છેદમાં 5 ની -3 ગુણ્યા 10 ગુણ્યા t ની -8 ઘાત છે. હવે અહીંયા જોઈએ 5 ની 2 ઘાત. કેમ તો 25 ની વેલ્યુ કાઢીએ તો અવયવ પાડવાથી આપણને 5 ની 2 ઘાત મળશે. આગળ જઈએ t ની -4 ઘાત છે, જે નીચે જશે એટલે ધન થઈ જશે. આ 5 ની -3 ઘાત જેને ઉપર લાવી છે એટલે ધન થઈ જશે. આ 10 નીચે રહેશે, જેના 2 અવયવ પડશે 2 ગુણ્યા 5 અને અહીંયા t ની -8 ઘાત જે ઉપર આવશે એટલે કે t ની 8 ઘાત ધન થઈ જશે. હવે જો અહીંયા સરવાળો કરીએ તો 5 ની 5 ઘાત ગુણ્યા t ની 8 ઘાત અને છેદમાં 2 ગુણ્યા 5 ગુણ્યા t ની 4 ઘાત. 5 ની 5 માંથી આ 1 બાદ થશે અને t ની 8 માંથી 4 બાદ થશે એટલે અને છેલ્લે નીચે 2 રહેશે એટલે કે 5 ની 4 ઘાત ગુણ્યા t ની 4 ઘાત છેદમાં 2. આ જવાબ લખી શકાય. આગળ જઈએ 3 ની -5 ગુણ્યા 10 ની -5 ગુણ્યા 125 છેદમાં 5 ની -7 ગુણ્યા 6 ની -5. હવે અહીંયા જોઈએ તો આ 3 ની -5 છે, જેને ધન કરવા નીચે લઈ જઈશ. 10 ની -5 છે, જેને ધન કરવા નીચે લઈ જઈશ પણ અવયવ પાડીને, એટલે કે 10 ના અવયવ 2 અને 5 બંનેને -5 એટલે કે નીચે લઈ જવાથી ધન 5 વહેંચી દીધા. 5 ની -7 ઘાત જે ઉપર આવી ગયા. આ 125 જેના અવયવ છે પાયું 25 એટલે કે 5 નો ઘન થઈ જશે અને પછી આ જે 6 ની -5 ઘાત છે એ ઉપર આવશે એટલે 6 ની 5 થશે અને એના અવયવ 2 તરી 6 એટલે કે બંનેને 5 ઘાત વહેંચી દીધી. હવે અહીંયા કરીએ તો 5 ની 7 અને 5 3 એમ સરવાળો કરીશું 7 ની 10 થઈ જશે. અહીંયા આગળ 2 ની 5 થશે, 3 ની 5 ઘાત નીચે 3 ની 5 ઘાત 2 ની 5 ઘાત અને 5 ની 5 ઘાત.
હવે 2 ની 5 ઘાત 5 ઘાત અને 3 ની 5 5 ઘાત ઘાત ઉડી જશે, તો આપણે માઇનસનો ગણતરી કરીને 0 લાવીશું, વેલ્યુ 1 રહેશે. અને અહીંયા જો કરીએ તો 10 માંથી 5 ઘાત જશે તો 5 ની 5 ઘાત રહેશે, જે આપણો જવાબ આવશે. કિંમત શોધવાનું નથી કીધું, ખાલી સાદુરૂપ કીધું છે, એટલે અહીંયાથી હું દાખલો પૂરો કરી શકું છું. આગળ બીજું થોડુંક જોઈએ કે બહુ જ મોટી સંખ્યા અથવા તો બહુ જ નાની જો સંખ્યા આપી હોય તો એને પ્રમાણિત સ્વરૂપે દર્શાવી શકાય છે. ઘણી આ નીચેની સંખ્યાને તમે જો બોલવા જાઓ ને તો એને બોલવામાં બહુ જ તકલીફ પડે. તો એવી સંખ્યાને ટૂંકમાં દર્શાવવા માટે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ છીએ. એટલે કે અહીંયા જો જોવા જઈએ તો 0 પોઈન્ટ કઈ રીતેની સંખ્યા આપી છે, તો અહીંયા તમે ટોટલ 13 અંક પોઈન્ટ પછી આપ્યા છે અને 11 તો ખાલી શૂન્ય જ છે. એટલે એને જો આપણે અપૂર્ણાંકમાં લખવા જોઈએ તો 85 ના છેદમાં 13 શૂન્ય વાળી સંખ્યા આવે. એટલે કે હંમેશા નિયમ છે કે જ્યારે તમે પ્રમાણિત સ્વરૂપમાં લખો ત્યારે એક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા લખાય. 85 છે તો હું લખીશ 8.5 ગુણ્યા, હવે આ જે 13 શૂન્ય છે એમાંથી એક અંક અહીંયા આવી ગયો, તો હવે રહ્યા 12 એટલે કે -12 ઘાત. છેદમાં જો આ શૂન્ય વાળી સંખ્યાઓ આવશે તો માઇનસ ઘાત આવશે અને અંશમાં હશે તો ધન ઘાત આવશે. એ નીચે આવશે એટલે સમજાવું છું. એવી જ રીતે બીજી એક સંખ્યા અહીંયા આપેલી છે, એટલે કે 942 ના છેદમાં ટોટલ તમે જો જોવા જશો ને તો 11 શૂન્ય છે અહીંયા અને આ 3 અંક એટલે ટોટલ 14 અંક અને 11 શૂન્ય છે. એટલે અહીંયા નીચે જે છે ને એ 14 શૂન્ય આપેલા છે, પણ અહીંયા 942 એટલે 9.42 કરીએ. મેં હમણાં બી કહ્યું, ફરીથી કહું છું કે એક અંક પછી પોઈન્ટ મૂકીને સંખ્યા લખી શકીએ. એટલે 9.42 ગુણ્યા ટોટલ 14 હતા જે, એમાંથી 2 અહીંયા આવી ગયા એટલે રહ્યા 12, તો 12 માઇનસ ઘાત, કારણ કે આ શૂન્ય વાળી સંખ્યાઓ નીચે છે. આગળ જઈએ, આ જે સંખ્યા છે દર્શાવવા શું થશે તો 602 પછી શૂન્ય સતત આવી રહ્યા છે, પુનરાવર્તિત શૂન્ય છે, એટલે 602 ને જો કરીએ તો 6.02 લખાય. હવે બાકીના જો શૂન્યને તમે ગણવા જાઓ ને તો ટોટલ 13 શૂન્ય છે, બરાબર. એટલે અહીંયા આગળ શું થઈ જશે 15. આગળ જઈએ તો 0. આ રીતેની જે સંખ્યા છે 837 ના છેદમાં 8 શૂન્ય છે અને ટોટલ 11 અંક છે. એટલે અત્યારે હાલમાં જો તમે જોવા જશો તો નીચે 11 શૂન્ય લખવી પડે. એટલે 8.37 ગુણ્યા, હવે 11 માંથી 2 અહીંયા અંક આવી ગયા એટલે રહ્યા કેટલા 9, તો -9 ઘાત. આની માટે કરીએ તો 3.186 ગુણ્યા 10 ની ટોટલ જો તમે સંખ્યા ગણશો ને તો ત્યાં 7 શૂન્ય છે. હવે એ 7 અને આ 3 એટલે કે 10 ઘાત આવી જશે, બરાબર. આગળ જઈએ, બીજો દાખલો જોઈએ. અહીંયા જો આપણે કહ્યું છે કે સંખ્યાઓને એમના સામાન્ય સ્વરૂપમાં લખવાની છે, એટલે કે 3.02 ગુણ્યા 10 ની -6 ઘાત આવે એટલે શૂન્ય પોઈન્ટની આગળ ખસતા જાય, એટલે કે 3.02 એના છેદમાં 10 ની -6 એટલે 10 ના 1 ના પાછળ 6 શૂન્ય લગાડી દીધા. હવે 3.02 જેને હું 302 લખીશ ને તો મારે નીચે 100 લખવા પડશે, કારણ કે પોઈન્ટ કાઢ્યો એટલે આ 2 અંકની શૂન્ય તો લગાવવાની. એટલે જે 6 હતા પ્લસ બીજા આ 6 અને આ 2 એટલે 8 શૂન્ય થઈ ગયા. એટલે એનો અર્થ શું થશે 0.1 2 3 4 5 6 7 અને 8, 302 અને એની આગળ ટોટલ થઈને પોઈન્ટ પછી 8 અંક થવા જોઈએ. એ જ પ્રમાણે અહીંયા જો જોઈએ તો 4.5 એટલે કે 45 દશાંશ ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ 4 શૂન્ય, એક શૂન્ય ઉડી ગયું તો 45 અને 1000 નો ગુણાકાર 45000. આ સામાન્ય સ્વરૂપ છે. 3 ગુણ્યા 10 ની -8 ઘાત એટલે 3 ગુણ્યા 1 ના છેદમાં 1 ની પાછળ 8 શૂન્ય લાગશે. એનો અર્થ 3 એકા 3 છેદમાં 1 ની પાછળ 8 શૂન્ય છે, એટલે કે 0 પોઈન્ટ ટોટલ 8 અંક હોવા જોઈએ પોઈન્ટ પછી, એટલે કે એક તો તગડો અને બાકીના 7 શૂન્ય. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો 1.0001 ગુણ્યા 10 ની 9 ઘાત એટલે કે 1.0001 અને છેદમાં આનો પોઈન્ટ કાઢી નાખ્યો, એના બદલામાં જે શૂન્ય આવવાની છે એ, અને પ્લસ અહીંયા જે 10 ની 9 ઘાત એટલે 1 ની પાછળ જે 9 ઘાત છે, શૂન્યને છેદ ઉડાડી દેવાથી આપણને આ રીતેની વેલ્યુ મળી જશે. સામાન્ય સ્વરૂપ શોધવામાં બહુ સરળતા રહેશે. 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત, એ જ પ્રમાણે ઉપરની જેમ જ અહીંયા છેદ ઉડાડી દઈશું એટલે આપણને આ વેલ્યુ એક મળી જશે. આગળ જઈએ 3.61492 ગુણ્યા 10 ની 6 ઘાત એટલે કે પોઈન્ટ ખસેડી દેવાથી 3.61492 ની નીચે
આપણે આ રીતે પોઈન્ટ પછીના જેટલા અંક છે એટલી શૂન્ય લગાવીશું, ગુણ્યા અહીંયા એકની પાછળ 6 શૂન્ય લગાવીશું. અહીંયા 5 5 શૂન્ય ઉડી જશે એટલે 361 492 અને આ એક શૂન્ય એ આની વેલ્યુ થશે. હવે એક બીજો દાખલો છે કે નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને એમના પ્રમાણિત સ્વરૂપે લખવાની છે. આપણને સંખ્યા આપી છે 1 ના છેદમાં અહીંયા જે પ્રમાણેની સંખ્યા છે એ. તો હવે એની માટે જો જોવા જઈએ તો 0.000001 બને છે, એટલે કે 1 ગુણ્યા 10 ની પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી ઘાત, એટલે કે -6 ઘાત. હવે આ તમે જો આ સંખ્યા તમારી પાસે પુસ્તક હશે તો તમે જોશો તો અહીંયા 18 શૂન્ય છે અને પછી 16 છે, એટલે 1.6 કરી દીધા ગુણ્યા 18 શૂન્ય અને આ 1 એટલે કે 19 ઘાત, -19 ઘાત. એ જ પ્રમાણે અહીંયા 5 ની ગુણ્યા 10 ની -7 ઘાત, અહીંયા 1.275 ગુણ્યા 10 ની -5 ઘાત અને 0.07 મીમી એટલે કે 7 ગુણ્યા 10 ની -2 ઘાત. દાખલા નંબર 4 એક વ્યવહારિક દાખલા જેવો છે કે એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય એવી 5 ચોપડી. હવે એ 5 ચોપડીની કિંમત જો આપણે સાઈઝ ગણીએ તો 100 મીમી થાય અને એવું કહ્યું કે 0.016 મીમી જાડાઈના 5 કાગળ, એટલે 0.016 ગુણ્યા 5 એટલે 0.08 મીમી થયા. હવે બંનેનો સરવાળો કરીએ તો 100.08 મીમી એટલે કે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત મીમી એ આપણને જવાબ મળે છે. અહીંયા પ્રકરણ 12 પૂરું થાય.